અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 14મો નર્મેદેશ્વર બાણલિંગની પણ એવી જ અદ્ભુત વાત છે. સાંભળો. તેમના માટે પણ તે આટલા અંગુલનું હોવું જોઈએ એવા કોઈ માપદંડની આવશ્યકતા રહેતી નથી. જેમ કે શિવલિંગો માટે પોતાની ઈચ્છાનુસાર પીઠ અને પ્રાસાદનું નિર્માણ કરાવી લેવું, સૂર્યમંડલસ્થ શિવલિંગને દર્પણમાં પ્રતિબિંબ કરીને તેમનું ખૂબ ભાવપૂર્વક પૂજન અર્ચન કરવું, એમ તો ભગવાન શ્રી શંકર સર્વત્ર પૂજનીય છે, કિંતુ શિવલિંગમાં તેમના અર્ચનની પૂર્ણતા રહેલી છે. પથ્થરનું શિવલિંગ 1 હાથથી અધિક ઊંચું હોવું જોઈએ. લાકડાના લિંગનું માપ પણ એ જ સમજી લેવું. ચલ શિવલિંગનું સ્વરૂપ અંગુલ માપ અનુસાર નિશ્ચિત કરવું જોઈએ તથા સ્થિર લિંગનું દ્વારમાન, ગર્ભમાન તથા હસ્તમાન સરખું બનાવી લેવું. ગૃહમાં પૂજન પામનારા ચલલિંગ અને અંગુલથી લઈને 15 અંગુલ સુધીના હોઈ શકે છે. દ્વારમાનથી લિંગના 3 ભેદ છે, એમાંથી પ્રત્યેકના ગર્ભમાન અનુસાર 9 ભેદ પડે છે. એમ કરતાં કુલ 27 બને છે. વળી કરમાનથી અન્ય 9 લિંગ હોય છે. તેમનું દેવાલય પૂજન કરવું હિતાવહ છે. એ પ્રકારે સર્વેને એક સાથે જોડી લેતા 36 લિંગોને જાણતા તે સર્વ જ્યેષ્ઠમાનના અનુસાર હોય છે. મધ્યમાનથી અને કનિષ્ઠમાનથી પણ બીજા 36 લિંગો હોય છે, એમ જાણી લેવું. એ પ્રકારે સમસ્ત લિંગોને એકત્ર કરવાથી કુલ મળીને 108 શિવલિંગ હોઈ શકે છે. 1 થી લઈને 5 અંગુલ સુધીના ચલ શિવલિંગ કનિષ્ઠ કહેવાય છે. 6 થી લઈને 10 અંગુલ સુધીના ચલલિંગ મધ્યમ કહેવાય છે તથા 11 થી લઈને 15 અંગુલ સુધીના ચલ શિવલિંગ જ્યેષ્ઠ જાણવા યોગ્ય છે. મહામૂલ્યવાન રત્નોમાંથી બનેલા શિવલિંગ 6 અંગુલના, અન્ય રત્નોથી નિર્મિત શિવલિંગ 9 અંગુલના, સુવર્ણમાંથી બનેલા 12 અંગુલના તથા બીજી અન્ય ચીજ વસ્તુઓથી બનેલા શિવલિંગ 15 અંગુલના અવશ્ય હોવા જોઈએ. લિંગ શિલાના 16 અંશ બનાવીને ઉપરના 4 અંશોમાંથી પાર્શ્વવર્તી 2 ભાગોને કાઢી નાખવા. પછીથી 32 અંશ બનાવી તેના બંને ખૂણાધારી 16 અંશોને લુપ્ત કરી દેવા. પછી તેમાં 4 અંશ મેળવવાથી કંઠ બને છે. કહેવાનો મતલબ એ છે કે 20 અંશનો કંઠ હોય છે અને તે પાર્શ્વવર્તી અંશોને મિટાવી દેવાથી જ્યેષ્ઠ ચલલિંગ બને છે. દેવાલયની ઊંચાઈનું માપ 16 અંશોમાં વિભક્ત કરીને તેઓમાંથી 4, 6 અને 8 અંશો દ્વારા ક્રમ પ્રમાણે હીન, મધ્યમ અને જ્યેષ્ઠ દ્વાર નિર્મિત બને છે. દ્વારની ઊંચાઈમાંથી 1/4 ઓછા કરી લેવાથી તે લિંગની ઊંચાઈનું માપ બની રહે છે. લિંગશિલાના ગર્ભના અડધા ભાગ સુધીની ઊંચાઈવાળા શિવલિંગને અધમ કહેવામાં આવે છે અને 15 અંશોની બરાબરની ઊંચાઈના શિવલિંગને જ્યેષ્ઠ કહેવાય છે. એ બંનેની વચમાં બરાબરની ઊંચાઈ પર 7 જગ્યાએ સૂતથી રેખાઓ કરવી. એમ કરવાથી 9 સૂત નિર્મિત રેખા ચિહ્નો બનશે. એ 9 સૂતોમાંથી 5 સૂતોની ઊંચાઈના માપ શિવલિંગને મધ્યમ કહેવામાં આવે છે. લિંગોથી લંબાઈ અથવા ઊંચાઈ ઉત્તરોત્તર 2-2 અંશના અંતરથી રાખવી. એમ કરવાથી લિંગની દીર્ઘતા વધતી જશે અને નવલિંગોનું ખૂબ સુંદર રીતે નિર્માણ થઈ જશે. આપ હવે વિવિધ પ્રકારના લિંગનું વર્ણન ધ્યાનથી સુણો. જેમ કે જો હાથના માપથી 9 લિંગ બનાવવામાં આવે તો પહેલું લિંગ 1 હાથનું રાખવું, પછી બીજા લિંગના માપમાં પહેલાથી 1 હાથ વધુ રાખવું. એ જ રીતે જ્યાં સુધી 9 હાથની લંબાઈ પૂરી ન થઈ જાય ત્યાં સુધી શિલા કે લાકડાના માપની અંદર 1-1 હાથ વધારતા જવું. હવે ઉપર જે હીન, મધ્યમ અને ઉત્તમ 3 પ્રકારના લિંગો જણાવ્યા છે તેઓ દરેકની અંદર 3-3 લિંગનું નિર્માણ કરાવવું. 6 અંગુલનું અને 9 અંગુલના શિવલિંગોમાં પણ 3-3 લિંગ નિર્માણ કરાવી લેવા. સ્થિર લિંગ, દ્વારમાન, ગર્ભમાન તથા હસ્તમાન આ 3 દીર્ઘ પ્રમાણોના અનુસાર બનાવી લેવા જોઈએ. ઉપરોક્ત 3 માપ મુજબની જ તેમની 3 સંજ્ઞાઓ કહેવાય છે: ભગેશ, જલેશ તથા દેવેશ. વિસ્તાર પ્રમાણેના લિંગના 4 પ્રકાર લક્ષિત કરવા. દીર્ઘ પ્રમાણના અનુસાર સંપાદિત થનારા 3 રૂપોમાં નિર્દિષ્ટ લિંગને શુભ આદિથી યુક્ત કરીને નિર્માણ કરવું. તે ત્રિવિધ લિંગોની લંબાઈ 4 અથવા 8 હાથની અવશ્ય હોવી જોઈએ. તેઓ ક્રમશઃ ત્રિતત્વરૂપ અથવા ત્રિગુણ રૂપ હોય છે. જે લિંગ જેટલા હાથનું હોય તેટલા અંગુલ બનાવીને આય સંખ્યા, સ્વર સંખ્યા, ભૂત સંખ્યા તથા અગ્નિ સંખ્યાથી પૃથક પૃથક ભાગ દેવા. જે કંઈ શેષ બચે તે અનુસાર શુભાશુભ ફલને જાણી લેવું. વળી ધ્વજ, સિંહ, હસ્તી અને વૃષભ એ સર્વે દેવાલય વગેરે માટે શ્રેષ્ઠ છે. અન્ય 4 આય અશુભ ગણવામાં આવે છે. 7 સંખ્યાથી ભાગવાથી જે શેષ બચે તે અનુસાર સ્વરનો નિશ્ચય કરવો. સ્વરોની અંદર ષડજ, ગાંધાર, પચ્ચમ એ ખૂબ જ શુભદાયક મનાય છે. હવે 5થી ભાગવાથી જે શેષ બચે તેના અનુસાર પૃથ્વી વગેરે ભૂતોનો નિશ્ચય જાણી લેવો. સર્વ ભૂતોમાં પૃથ્વી શ્રેષ્ઠ છે. 3 ભાગવાથી જે શેષ બાકી રહે તે પ્રમાણે અગ્નિને જાણવા. સર્વે અગ્નિઓમાં આહ્નિય અગ્નિ શુભને સર્વશ્રેષ્ઠ છે. તે લિંગની લંબાઈ
અડધી કરીને તેને 8થી ભાગવાથી જો શેષ 7થી અધિક હોય તો તે લિંગ આઢ્ય તરીકે ઓળખાય છે. હવે જો 5થી અધિક શેષ રહે તો તે અનાઢ્ય કહેવાય છે. જો 6 અંશથી અધિક શેષ હોય તો તે લિંગ દેવેજ્ય છે અને જો કદી 3 અંશથી અધિક શેષ હોય તો તે લિંગને અર્કતુલ્ય માનવામાં આવે છે. આ ચારે પ્રકારના લિંગ ચતુષ્કોણ હોય છે. 5મું વર્ધમાન સંજ્ઞાંગનું લિંગ હોય છે. તેમાં વ્યાસથી નાદ મોટો હોય છે, વ્યાસની સમાન નહીં તેમજ વ્યાસથી મોટા પણ નહીં. એ પ્રમાણે લિંગના ભેદ પડી જાય છે. વિશ્વકર્મશાસ્ત્રના અનુસાર એ સર્વેના ઘણા ભેદ જાણવામાં આવેલ છે. આઢ્ય વગેરે લિંગોની સ્થૂલતા વગેરેના કારણે 3 બીજા પણ ભેદ પડે છે. તેઓની અંદર એક યવની વૃદ્ધિ કરવાથી તેઓ સર્વે 8 પ્રકારના લિંગો બને છે. પછી હસ્તમાનથી જીન સંજ્ઞાના લિંગના 3 ભેદ થશે. તેઓને સર્વ સમિલિંગમાં જોડી લેવાના રહેશે. પવિત્ર લિંગોમાં અનાઢ્ય, દેવાર્ચિત તથા અર્કતુલ્યમાં પણ 5 ભેદ હોવાથી એ 25 બનશે. તેઓ સર્વ એક જીન અને ભક્ત ભેદોથી 75 બની જશે. સર્વેને એકત્ર કરવાથી 15,400 શિવલિંગ બની જશે. એ જ પ્રકારે 8 અંગુલના વિસ્તારવાળા લિંગ પણ એક અંગલમાન, હસ્તમાન અને ગર્ભમાનની અનુસાર 9 ભેદોથી યુક્ત છે. તેઓ સર્વેના ખૂણા તથા અર્ધખૂણાના સૂત્રો દ્વારા ખૂણાનું છેદન કરવું. લિંગના મધ્યભાગના વિસ્તારને જ પ્રત્યેક વિભાગનો વિસ્તાર માનીને તે પ્રમાણે મધ્ય, ઉર્ધ્વ અને અર્ધ એમ વિભાગોની સ્થાપના કરવી. મધ્યમ વિભાગથી ઉપરનો અષ્ટકોણ અથવા ષોડશોકોણવાળો વિભાગ શિવનો અંશ માનવામાં આવે છે. તે પાદ અથવા મૂલ ભાગથી જાનુ પર્યંત લિંગનો અધોભાગ તે બ્રહ્માનો અંશ છે. તેમજ જાનુથી નાભિ પર્યંતનો લિંગ મધ્યભાગ છે, જે ભગવાન વિષ્ણુનો અંશ છે. સર્વની અંદર મૂર્ધાંત ભાગ ભૂત ભાગેશ્વરનો કહેવાય છે. વ્યક્ત અને અવ્યક્ત સર્વલિંગોના માટે એવી જ વાત છે. જે શિવલિંગમાં 5 શિવલિંગની વ્યવસ્થા છે ત્યાંનો શિરોભાગ ગોલાકાર હોવો જોઈએ એવું કહેવામાં આવે છે. તે ગોલાકાર છત્રાકારના રૂપમાં હોવો જોઈએ. મરઘીના ઈંડા જેવા આકારનો હોય, નવોદિત ચંદ્રના સરીખો હોય અથવા પુરુષના આકારનો પણ હોઈ શકે. એવી રીતે એક એકના 4 ભેદ હોય છે. કામનાઓના ભેદથી તેના ફલકમાં પણ ફરક હોય છે. તે હું કહીશ. શિવલિંગના મસ્તક ભાગનો વિસ્તાર જેટલા અંગુલનો હોય એટલી જ સંખ્યામાં 8થી ભાગ કરવા. એ જ પ્રકારે મસ્તકને 8 ભાગમાં વિભક્ત કરીને બાકીના જે 4 ભાગ હોય છે તેમનો વિસ્તાર કરીને ઊંચાઈના પ્રમાણે ગ્રહણ કરવા. એક ભાગને છોડી દેવાથી પુંડરીક નામે લિંગ બને છે. 2 ભાગને લુપ્ત કરી દેવાથી વિશાલ નામનું લિંગ બને છે. 3 ભાગનો ઉચ્છેદ કરી દેવાથી તેની શ્રીવાસ સંજ્ઞા બને છે તથા 4 ભાગોનો લોપ થવાથી તે લિંગને શત્રુકારક કહેવામાં આવે છે. શિરોભાગ સર્વે તરફથી સરખો હોય તો તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દેવપૂજ્ય લિંગમાં મસ્તકનો ભાગ ગોળ હોવો જોઈએ. હવે અન્ય પ્રકારના લિંગ વિશે સાંભળો. જો ચતુર્ભાગાત્મક લિંગમાંથી ઉપરના 2 ભાગોને મિટાવી દેવામાં આવે તો ત્રપુષ નામે લિંગ બને છે. તેને અનાઢ્ય સંજ્ઞક શિવલિંગનું શિર માનવામાં આવે છે. હવે અર્ધચંદ્રાકાર શિરના વિષયમાં સાંભળો. શિવલિંગના પ્રાંત ભાગમાં 1 અંશના 4 અંશ કરીને 1 અંશનો ત્યાગ કરવામાં આવે ત્યારે તેને અમૃતાક્ષ નામે ઓળખવામાં આવે છે. બીજા, ત્રીજા અને ચોથા અંશનો લોપ કરવાથી ક્રમશઃ તે શિવલિંગોની પૂર્ણેન્દ્ર, બાલેન્દ્ર તથા કુમુદ સંજ્ઞાઓ કહેવાય છે. તેઓ ક્રમ પ્રમાણે ચતુર્મુખ, ત્રિમુખ અને એકમુખ હોય છે. એ ત્રણેયને મુખલિંગ પણ કહેવામાં આવે છે. હવે મુખલિંગના વિષયમાં સાંભળો. પૂજાના ભાગને ત્રિવિધ કલ્પના કરવી જોઈએ, જેમ કે મૂર્તિ પૂજા, અગ્નિ પૂજા તથા પાદ પૂજા વગેરે વગેરે. ત્યારબાદ પૂર્વવત દ્વાદશ અંશનો ત્યાગ કરીને 6 ભાગો દ્વારા 6 સ્થાનોની અભિવ્યક્તિ કરવી. શિરને ઊંચું રાખવું જોઈએ તેમજ લલાટ, નાસિકા, મુખ, ચીબુક તથા ગ્રીવા ભાગને પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. 4 ભાગો દ્વારા બંને હાથ તથા નેત્રોને પ્રગટ કરવા. પ્રતિમાના પ્રમાણ મુજબ મુકુલાકાર હાથ બનાવીને વિસ્તારના અષ્ટમાંશથી 4 મુખોનું નિર્માણ કરવું. પ્રત્યેક મુખ 4 તરફથી સરખો હોવો જોઈએ. આ ચતુર્મુખ લિંગની બાબતમાં જણાવેલ છે. હવે ત્રિમુખ લિંગના વિષયમાં કહું છું તે સાંભળો. ત્રિમુખ લિંગની અંદર ચતુર્મુખ લિંગની સરખામણીમાં કાન અને પગો અધિક રહેશે. લલાટ વગેરે અંગોનું પૂર્વવત જ નિર્માણ કરવું. 4 અંશોમાંથી 2 હાથનું નિર્માણ કરવું, જેનો પાછલો ભાગ સુદૃઢ એટલે કે સુપુષ્ટ હોવો જોઈએ. વિસ્તારના અંશમાંથી 3 મુખોનું પ્રાગટ્ય કરવું. હવે એક મુખ લિંગની બાબતમાં સાંભળો. સૌમ્ય એક મુખ પૂર્વ દિશામાં બનાવવું. તેમાં નેત્રોમાં ભાવ હોવો જોઈએ. તેના લલાટ, નાસિકા, મુખ અને જીભમાં વિશેષ ઉઘાડ હોવો જોઈએ. હાથોના વિસ્તારમાંથી પંચમાસથી પૂર્વોક્ત અંગોનું નિર્માણ થવું જોઈએ. તેમજ વળી એક મુખ લિંગમાં વિસ્તારનો 6થો અંશ મુખનો હોય છે. તે સર્વેનો શિરોભાગ ત્રપુષાકાર પ્રમાણે હિતકર કહેવાયો છે. મુખયુક્ત સર્વે લિંગો સરખા ગોળાકાર હોવા જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 55માં પ્રતિમાઓની પિંડિકાની રચના. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે પ્રતિમાઓની પિંડિકાની રચનાઓનું વર્ણન કહું છું. પ્રથમ તો પિંડિકા
લંબાઈમાં પ્રતિમાની બરાબર હોવી જોઈએ અને પહોળાઈમાં તેનાથી અડધી હોવી જોઈએ. તેના ઊંચાઈ પણ પ્રતિમાની લંબાઈથી અડધી રાખવી અને તે અર્ધ ભાગથી બરાબર જ તેને સવિસ્તૃત બનાવી લેવી, અથવા તો તેને વિસ્તાર લંબાઈના તૃતીયાંશના બરાબર હોવો જોઈએ. તેના 1/3 ભાગને લઈને મેખલા બનાવી. પાણીને વહેવા માટે જે ખાઈ કે ખાડો રાખ્યો હોય તેનું માપ મેખલાની બરાબર જ રાખવું. તે ખાઈ ઉત્તર દિશાની તરફ થોડે ઊંચે હોવી જોઈએ. પિંડિકાના વિસ્તારના 1/4 જેટલા ભાગથી જલને નીકળવાનો માર્ગ પ્રણાલ બનાવી લેવો. ચૂલ ભાગમાં તેનો વિસ્તાર મૂળની બરોબર જ રાખવો, પરંતુ આગળ ઉપર જતાં તે અડધો થઈ જવો જોઈએ. પિંડિકાના વિસ્તારના 1/3 ભાગથી અથવા પિંડિકાના અડધા ભાગ બરાબર તે જલમાર્ગ રાખવો. તેની લંબાઈ પ્રતિમાની લંબાઈના બરાબર જ જણાવેલી છે, અથવા તો પ્રતિમા તેની લંબાઈ બરાબર હોઈ શકે. એ વાતને બરાબર સમજી લઈને તે પ્રમાણેનો સૂત્રપાઠ કરવો. હવે બીજી રીતની પીઠિકાનું લક્ષણ કહું છું, તે પણ તમે ધ્યાનથી સુનો. પ્રતિમાની ઊંચાઈ પૂર્વવત 16 ભાગની સંખ્યા અનુસાર બનાવી. 6 અને 2 અર્થાત 8 ભાગોની નીચેના અડધા અંગમાં ગતાર્થ કરી દેવું. એની ઉપરના 3 ભાગોને લઈને કંઠનું નિર્માણ કરવું. બાકી રહેલા શેષ ભાગોને એક એક કરીને પ્રતિષ્ઠા, નિર્ગમ તથા પટ્ટિકા વગેરેમાં વિભાજિત કરી લેવા. આ બધી સામાન્ય પ્રતિમાઓ માટેનું વર્ણન જણાવ્યું છે. દેવાલયના દ્વારના દૈર્ઘ્ય વિસ્તારની અનુસાર પ્રતિમા ગૃહનું પણ દ્વાર જણાવેલ છે. પ્રતિમાઓમાં હાથી અને સર્પ અથવા વ્યાઘ્ર વગેરેની મૂર્તિઓથી યુક્ત તત્ત દેવ વિષયની શોભાની વૃદ્ધમય રચના કરી લેવી. શ્રીહરિની પીઠિકા પણ હંમેશા યથોચિત શોભાથી સંપન્ન બનાવી લેવી જોઈએ. સર્વદેવોની પ્રતિમાઓના માટે એ જ માપ જણાવવામાં આવેલ છે જે વિષ્ણુની પ્રતિમા માટે કહેવામાં આવેલ છે, તથા સંપૂર્ણ દેવીઓ માટે પણ એ જ માપ જણાવવામાં આવેલ છે જે લક્ષ્મીજીની પ્રતિમા માટે કહેવામાં આવેલ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 56મો, દિક્પાલોનું આહ્વાન. શ્રી ભગવાને કહ્યું કે હે મુને, હવે હું પ્રતિષ્ઠાના 5 અંગો એવા દિક્પાલોના આહ્વાનનું વર્ણન કહીશ. પ્રતિમા એ પુરુષનું પ્રતીક છે. એ જ રીતે વિચારીએ તો આગળ જતાં પિંડિકા એ પ્રકૃતિનું પ્રતીક છે. એથી આગળ સરળ રીતે કહું તો પ્રતિમા નારાયણનું સ્વરૂપ છે, જ્યારે પિંડિકા લક્ષ્મીજીનું સ્વરૂપ છે. હવે અંતિમ શ્રેષ્ઠ બાબત એ છે કે એ બંને યોગને જ પ્રતિષ્ઠા કહે છે. તેવી જ રીતે સર્વે મનોવાંછિત ફલ ચાહનારા મનુષ્યો દ્વારા ઈષ્ટદેવતાની પ્રતિષ્ઠા ના સ્થાપના કરવામાં આવે છે તે સુણ. આચાર્ય દેવાલયની સામે ગર્ભસૂત્રનો નિકાલ કરીને 8 અથવા 16 અથવા 20 હાથનો મંડપ તૈયાર કરવો. તેની અંદર 20 હાથનો મંડપ નિમ્ન, 16 હાથનો મધ્યમ અને 20 હાથનો ઉત્તમ માનવામાં આવે છે. મંડપમાં દેવતાના સ્નાન અને કલશ સ્થાપન માટે પૂજા સંબંધિત દ્રવ્યોને રાખવાને માટે અડધું સ્થાન સુરક્ષિત રાખવું. પછીથી મંડપના અડધા અથવા ત્રીજા ભાગમાં સુંદર વેદી બનાવી લેવી. તેને મોટા મોટા કલશો, નાના નાના ઘડાઓ અને લોટીઓ વગેરેથી વિભૂષિત કરવું. પંચગવ્યથી મંડપના અંદરના સ્થાનોનું પ્રોક્ષણ કરીને ત્યાં સર્વે સામગ્રીઓ રાખવી. એ પછીથી ગુરુવસ્ત્ર અથવા માલા વગેરેથી અલંકૃત બનાવી ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરી તેનું પૂજન કરવું. વીંટી વગેરે સુંદર કલાત્મક આભૂષણો તથા પ્રાર્થના સ્તુતિ વગેરેથી મૂર્તિ પૂજન જ્ઞાનીઓનું સ્વાગત કરીને કુંડ ઉપર તેમને યોગ્ય સ્થાને બેસાડે. તે સર્વે જ્ઞાનીઓ વેદોના પારંગત હોવા જોઈએ. ચોકોર, અર્ધચંદ્ર, ગોળાકાર અથવા કમલના સરખા આકારવાળા કુંડો ઉપર તે જ્ઞાનીઓને બેસવાને આસન આપવું. પૂર્વ વગેરે દિશાઓમાં બારણાના તોરણો માટે પીપળો, ઉદુંબર, વડ વગેરે વૃક્ષોનો ઉપયોગ કરવો. પૂર્વ દિશાનું દ્વાર સુશોભન નામથી પ્રસિદ્ધ છે. તેવી જ રીતે પશ્ચિમ દિશાના દ્વારને સુકર્મા કહેવાય છે. ત્યારબાદ આકળના ઉત્તર દિશાના દ્વારને સુહોત્ર તરીકે જાણે છે. એ પછીથી દક્ષિણ દિશાને દ્વારને સુભદ્રથી ઓળખાય છે. એમ એ સર્વ તોરણ સ્તંભ 5 હાથ જેટલા ઊંચા હોવા જોઈએ. તેઓની સ્થાપના કરીને શ્યોના પૃથ્વીનો એ મંત્ર ખૂબ ભાવપૂર્વક પૂજન અર્ચન કરવું. તોરણ સ્તંભના મૂળ ભાગમાં મંગલ દુર્વાકુરવાળા કળશો મૂકવા. તોરણ સ્તંભના ઉપરના ભાગમાં સુદર્શન ચક્રની સ્થાપના કરવી. એથી અતિરિક્ત જ્ઞાની પુરુષોએ ત્યાં 5 હાથનો ધ્વજ સ્થાપિત કરવો જોઈએ. તે ધ્વજની પહોળાઈ 16 અંગુલની રાખવી. સર્વે વિધિવત સાંગોપાંગ રીતે કરવું. તે પછીથી તે ધ્વજનો દંડ 7 હાથ ઊંચો હોવો જોઈએ. અરુણ વર્ગ, અગ્નિવર્ણ, કૃષ્ણવર્ણ, શુક્લવર્ણ, પીતવર્ણ, રક્તવર્ણ તથા શ્વેતવર્ણ એ પ્રમાણેના વર્ણો ક્રમ પ્રમાણે પૂર્વ વગેરે દિશાઓના વર્ણો ધ્વજમાં હોવા જોઈએ. કુમુદ, કુમુદાક્ષ, પુંડરીક, વામન, શંકુકર્ણ, સર્વનેત્ર, સુમુખ અને સુપ્રતિષ્ઠિત એ ક્રમથી પૂર્વ વગેરે ધ્વજોના દેવતાઓ છે. તેઓમાં કરોડો દિવ્ય ગુણો વિદ્યમાન છે. એ કદીએ ભૂલવું નહીં. કળશ એવી રીતે પાકો બની જવો જોઈએ કે સારી રીતે પાકેલા બિંબફળની સમાન લાલ દેખાતો થઈ જાય. તેઓ સર્વે છલોછલ જલથી ભરેલા હોવા જોઈએ. તે કળશોની સંખ્યા કુલ મળીને 128 થવી જોઈએ. તેઓની સ્થાપના એવા સમયે કરવી જોઈએ કે જ્યારે કાલદંડ નામનો કોઈ ખરાબ યોગ નહીં હોય. તે સર્વે કળશોમાં સુવર્ણ અવશ્ય નાખેલું હોવું જોઈએ. તે સર્વે કળશોના ઉપરના કંઠ ભાગમાં કપડાથી મુખ બાંધેલું હોવું જોઈએ. તે સર્વ જલથી છલોછલ પૂર્ણ કળશો તોરણથી બહાર સ્થાપિત કરી લેવા. પવિત્ર વેદીની પૂર્વ વગેરે
દિશાઓમાં તથા અન્ય ખૂણાઓમાં પણ જલ ભરેલા કલશોથી સ્થાપન કરી લેવી. પ્રથમ પૂર્વ વગેરે ચારે દિશાઓમાં 4 કલશ સ્થાપિત કરવા. તે સમયે અજિદ્ર, કલશ વગેરે મંત્રોના ખૂબ ભક્તિભાવથી પાઠ કરવા. તે સર્વે કળશોમાં પૂર્વ વગેરે દિશાઓના ક્રમથી ઇન્દ્ર વગેરે દિક્પાલોનું આહ્વાનપૂર્વક પૂજન કરવું. ઇન્દ્રદેવનું આહ્વાન કરતી સમયે એ પ્રમાણે ખૂબ જ ગદગદ ભાવે ભાવવિભોર હૈયે અંતરથી હેતપૂર્વક ઉચ્ચારવું કે અહો ઐરાવત હાથી ઉપર બેઠેલા અને હાથમાં વજ્ર ધારણ કરેલ હે ઇન્દ્રદેવ, અત્રે પધારો અને અન્ય દેવગણોની સાથે મારા પૂર્વદ્વારની રક્ષા કરો. સર્વે દેવો સહિત હું આપને નમસ્કાર કરું છું. આપનો જય હો. હે પ્રભુ, આપનો જય હો. ત્યારબાદ અગ્નિમૂર્ધા ઇત્યાદિ અથવા તો અગ્નયે નમ એ મંત્રથી અગ્નિની પૂજા કરવી. યમરાજનું આહ્વાન કરતી સમયે ઉચ્ચારણ કરવું કે હે મહિષના ઉપર આરૂઢ થયેલ દંડધારી મહાબલી સૂર્યપુત્ર યમરાજ, આપ અત્રે પધારો અને મારા દક્ષિણ દ્વારની રક્ષા કરો. આપને મારા કોટી કોટી નમસ્કાર છે. ત્યારબાદ એ પ્રકારનું આહ્વાન કરી વેવત્સ્વ મંગનમ ઇત્યાદિ મંત્રથી યમરાજનું પૂજન કરવું. નિરુતિકાનું આહ્વાન હે બલ અને વાહનમાંથી સંપન્ન ખડગધારી નિવૃત્તિ, આપ અત્રે પધારો અને શોભામાં અભિવૃદ્ધિ કરો. આપના માટે આ અર્ધ્ય અને પાદ્ય તૈયાર રાખ્યા છે. આપ નૈઋત્ય દિશામાં રક્ષા કરો. આપને મારા નમસ્કાર છે. એવી રીતનું આહ્વાન કર્યા પછી એશે તે નિવૃત્તિ ઇત્યાદિ મંત્રથી અર્ધ્ય વગેરે ઉપચારો દ્વારા મનુષ્ય નિવૃત્તિકાનું પૂજન કરવું જોઈએ. વરુણના આહ્વાન હે મગર ઉપર આરૂઢ થયેલા હાથમાં પાસ ધારણ કરનારા મહાબલી વરુણદેવ, આપ અત્રે પધારીને આસનનો સ્વીકાર કરો અને પશ્ચિમ દિશાનું રક્ષણ કરો. આપને મારા નમસ્કાર છે. એ પ્રમાણેનું આહ્વાન કરીને પછી ઉરુહી રાજા વરુણ ઇત્યાદિ મંત્રો દ્વારા આચાર્ય વરુણ દેવતાનું અર્ધ્ય વગેરેથી પૂજન અર્ચન કરવું. વાયુ દેવતાનું આહ્વાન હે આપના વાહન ઉપર આરૂઢ થયેલા ધ્વજધારી મહાબલી વાયુદેવ, આવો પધારો તથા અન્ય દેવો સહિત આપ વાયવ્ય ખૂણાની રક્ષા કરો. આપને મારા નમસ્કાર છે. વાત અવાતું ઇત્યાદિ વૈદિક મંત્રોથી અથવા તો ઓમ નમો વાયવે એ મંત્રથી વાયુનું પૂજન કરવું. ત્યારબાદ સોમદેવનું આહ્વાન હે બલ અને વાહનથી સુસંપન્ન ગદાધારી સોમદેવ, આપ અત્રે પધારો અને ઉત્તરના દ્વારની રક્ષા કરો. કુબેર સહિત આપને મારા નમસ્કાર છે. એ પ્રમાણેનું આહ્વાન કર્યા પછીથી સોમ રાજાના ઇત્યાદિથી અથવા તો સોમાય નમ એ મંત્રથી સોમદેવનું પૂજન કરવું. ત્યારબાદ ઈશાનદેવનું આહ્વાન હે વૃષભ ઉપર આરૂઢ મહાબલવાન શૂલધારી ઈશાનદેવ, અત્રે પધારોને શોભામાં વૃદ્ધિ કરો. તેમજ યજ્ઞ મંડપની ઈશાન દિશાનું રક્ષણ કરો. આપને મારા નમસ્કાર છે. એ પ્રકારે આહ્વાન કરી ઈશાનમસ્ય ઇત્યાદિથી અથવા ઈશાનાય નમ એ મંત્રથી ઈશાન દેવનું પૂજન કરવું. બ્રહ્માજી દેવનું આહ્વાન હે હાથના અગ્રભાગના સ્ત્રુક અને સ્ત્રુવા ધારણ કરી હંસ ઉપર આરૂઢ થનારા અજન્મા બ્રહ્માજી દેવ, અત્રે આવો પધારો અને શોભામાં અતિ વૃદ્ધિ કરો. તેમજ યજ્ઞ મંડપની ઉર્ધ્વ દિશાનું રક્ષણ કરો. આપને મારા હાર્દિક નમસ્કાર છે. એ પ્રમાણે આહ્વાન કરી હિરણ્યગર્ભ ઇત્યાદિથી અથવા નમસ્તે બ્રહ્મણે એ મંત્રથી બ્રહ્માજી દેવનું પૂજન કરવું. અનંતનું આહ્વાન હે કુર્મની પીઠ ઉપર આરૂઢ થયેલા નાગણોના અધિપતિ ચક્રધારી અનંતદેવ, આવો પધારો અને શોભામાં વૃદ્ધિ કરો અને નીચેની દિશાનું રક્ષણ કરો. રક્ષા કરો, રક્ષા કરો. હે પ્રભુ મહાદયા નિધાન અનંતેશ્વર, આપને મારા કોટી કોટી નમસ્કાર છે. એ પ્રમાણે આહ્વાન કરી નમોસ્તુ તે સર્પેભ્યો ઇત્યાદિથી અથવા અનંતાય નમ એ સર્પ મંત્રથી ભગવાન શ્રી અનંતનાગનું પૂજન કરવું. ત્યાર પછી આવે છે અધ્યાય 57મો કુંભઘડાની સ્થાપના. શ્રી ભગવાને ઉચ્ચાર્યું કે હે મુનિ, હવે હું કુંભઘડાની સ્થાપના વિધિ કહું છું. સૌ પ્રથમ પ્રતિષ્ઠાને દેવપૂજન માટે જે ભૂમિ નક્કી કરી હોય ત્યાં નરસિંહ મંત્રનો પાઠ કરી રાક્ષસોનું અપસારણ કરનારા અક્ષત સરસવને છાંટવા તથા પંચગવ્યથી તે ભૂમિનું પ્રોક્ષણ કરી લેવું. રત્નયુક્ત કલશ ઉપર અંગ દેવતાઓ સહિત શ્રી હરિનું પૂજન કરી ત્યાં અસ્ત્ર મંત્રથી 108 કમંડલોનું પૂજન કરવું. અવિચ્છિન્ન ધારાઓ વડે અક્ષત ઉપર જલનો છંટકાવ કરી વેદીનું સિંચન કરી ત્યાં અક્ષત વગેરે સંસ્કારપૂર્ણ બનાવીને વિખેરવા. તેમજ કળશને પ્રદક્ષિણા ક્રમથી ઘુમાવીને તે વિખેરેલા ધાન્ય ઉપર સ્થાપિત કરવો. વસ્ત્રથી વીંટાળેલ કલશ ઉપર પુનઃ ભગવાન વિષ્ણુનું અને લક્ષ્મીજીનું પૂજન કરવું. તે પછી યોગે યોગે મંત્રથી મંડલમાં શૈયા સ્થાપિત કરવી. સ્નાન મંડપમાં કુશની ઉપર સૈયા અને સૈયાની ઉપર રૂ ભરેલું ગાદલું બિછાવી દિશાઓ તથા વિદિશાઓમાં વિદ્યાધિપતિઓનું પૂજન કરવું. પૂર્વ વગેરે દિશાઓમાં ક્રમ પ્રમાણે શ્રી વિષ્ણુ ભગવાન, મધુસૂદન, ત્રિવિક્રમ અને વાચન તેમજ અગ્નિ વગેરે ખૂણાઓમાં ક્રમશઃ શ્રીધર, શ્રીકેશ, ઋષિકેશ, પદ્મનાભ અને દામોદરનું પૂજન કરવું. એ પ્રમાણે ખૂબ જ ભાવભક્તિથી પૂજન કર્યા પછીથી સ્નાન મંડપની અંદર ઈશાન ખૂણામાં સ્થિત તથા વેદીથી વિભૂષિત 4 કલશોમાં સ્નાનને ઉપયોગી સર્વે દ્રવ્યોને લાવીને એકત્રિત કરી લેવા. તે કલશોને ચારે દિશાઓમાં સ્થાપિત કરી દેવા. શ્રી ભગવાનના અભિષેક માટે સંચિત કરેલા તે કલશો ખૂબ જ માન અને આદરથી સ્થાપિત કરવા. હવે વિવિધ કલશોની સામગ્રીઓ કહું છું તે તમે ધ્યાનથી સુણો. પૂર્વ દિશાના કલશમાં
વડ, ઉદુંબર, પીપળો, ચંપા, અશોક, બિલ્વ, પલાસ, અર્જુન, પાકડ, કદમ, મોલસીરી અને આમ્રવૃક્ષ વગેરેના પાંદડો લાવીને નાખવા. પશ્ચિમની દિશાના કળશમાં સુવર્ણ, ચાંદી, સમુદ્રગામિની નદીની બંને કાંઠાની માટી, ખાસ કરીને ગંગાની માટી, ગાયનું છાણ, જવ, ડાંગર, તલ વગેરે લાવીને નાખવા. ઉત્તર દિશાના કળશમાં વિષ્ણુપર્ણી, શાલપર્ણી, ભૃંગરાજ, શતાવરી, સહદેવી, બચ, સિંહી, બલા, વ્યાધ્રી અને લક્ષ્મણા વગેરે ઔષધિઓને એકત્ર કરીને નાખવી. ત્યારબાદ આગળની વિધિ કરવી. દક્ષિણ દિશાના કલશમાં કમલ, રોચના, દુર્વા, કુશની મુઠ્ઠી, જાતિ પુષ્પ, કુંદ, શ્વેત ચંદન, રક્તચંદન, સરસો, તગર અને અક્ષત વગેરે નાખવા. ઈશાન કોણવર્તી અન્ય કલશોમાં પવિત્ર, પાવનકારી, માંગલિક, શુભ ચીજવસ્તુઓ નાખવી. અગ્નિકોણમાં રહેલા બીજા કલશમાં 7 જગ્યાએ એકઠી કરી રહેલી રાફડાની માટીને મૂકવી. નૈઋત્ય કોણવર્તી અન્ય કલશોમાં ગંગાજીની રેતી અને જલ નાખવું. તેમજ વાયવ્ય કોણવર્તી અન્ય કલશોમાં શુકર, વૃષભ અને ગજરાજના દાંત અને શિંગડા દ્વારા ઉખાડેલી માટી, કમળના મૂલિયા પાસેની માટી, કુશના મૂળ ભાગની માટીને કલશમાં નાખવી. એવી જ રીતે અન્ય કોઈ કલશમાં તીર્થ અને પર્વતોની માટીથી યુક્ત જલ નાખવું. તો કોઈ કલશમાં નાગકેસરના ફૂલ અને કેસર નાખવું. કોઈમાં ચંદન, અગર અને કપૂરથી યુક્ત જલ ભરવું અને તેની અંદર વૈદુર્ય, વિદ્રુમ, મુક્તા, સ્ફટિક તથા હીરા એ 5 રત્નો વિધિવત મૂકવા.